આગળ સમાચારમાં વાત કરીએ તો આજે હોળીનો પર્વ છે અને જેને લઈને આજે ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમ થશે અને સાથે જ રાજ્યભરમાં હોલિકા દહન કરાશે। લોકો હોલિકા દહન સમયે ઉપસ્થિત રહેશે, પૂજા અર્ચના કરશે। હોલિકા દહનમાં ધાણી હોમવામાં આવે છે। ધાણી ઉપરાંત શ્રીફળ પણ હોમવામાં આવે છે। તો હિન્દુ ધર્મમાં હોળીનું અનેરું મહત્વ હોય છે। સૌથી મોટી પૂનમ આજે હોય છે અને લોકો હોલિકા દહનમાં ઉપસ્થિત રહેતા હોય છે, પૂજા અર્ચના કરતા હોય છે। હોલિકા દહનમાં ધાણી હોમવામાં આવે છે। ધાણી ઉપરાંત શ્રીફળ પણ હોમવામાં આવે છે। તો રાજ્યભરમાં હોલિકા દહન આજે કરાશે। સૌ લોકો હોલિકા દહનના દર્શન કરશે। ઠેર ઠેર આજે હોલિકા દહન કરાશે। તો ધાણી ઉપરાંત શ્રીફળ પણ હોમવામાં આવશે। હોલિકા દહનમાં ધાણી હોમવામાં આવે છે। લોકો પૂજા અર્ચના કરતા હોય છે અને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। તો લોકો હોલિકા દહન સમયે ઉપસ્થિત રહેશે। તો આજે હોળીનો તહેવાર છે, હોળીનો પાવન પર્વ છે અને જેને લઈને આજે ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમ થશે। રાજ્યભરમાં હોલિકા દહન કરાશે, સાથે જ લોકો હોલિકા દહન સમયે ઉપસ્થિત રહેશે। હોલિકા દહનમાં ધાણી પણ હોમવામાં આવે છે। તો આજે સૌથી મોટી પૂનમ છે અને હોલિકા દહનનું ખૂબ જ મહત્વ હોય છે। લોકો ખાસ રીતે ઉપસ્થિત રહેતા હોય છે અને પૂજા અર્ચના કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે। ધાણી ઉપરાંત શ્રીફળ પણ હોમવામાં આવે છે અને તેની પ્રસાદી લોકો ખાતા હોય છે। તો લોકો હોલિકા દહન સમયે ખાસ રીતે હાજર રહેશે। રાજ્યભરમાં આજે હોલિકા દહનના કાર્યક્રમ થશે। તો રાજ્યભરમાં આજે હોલિકા દહનની ઉજવણી થશે। આજે હોળીનો પર્વ છે, લોકો હોલિકા દહન સમયે ઉપસ્થિત રહેશે। ધાણી ઉપરાંત શ્રીફળ પણ હોમવામાં આવે છે। હોલિકા દહનમાં ધાણી હોમવામાં આવે છે। લોકો હોલિકા દહન સમયે ઉપસ્થિત રહેશે। તો રાજ્યભરમાં હોલિકા દહન કરાશે, સાથે જ લોકો હોલિકા દહનના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે।